નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિતલ ભગત. ગીર સોમનાથમાં હીટવેવ સંદર્ભે જિલ્લા કલેક્ટર જાડેજાના માર્ગદર્શનમાં એક્શન પ્લાન તૈયાર કરાયો છે. ગીર સોમનાથ જિલ્લામાં આગામી દિવસોમાં તાપમાન વધવાની શક્યતાને ધ્યાનમાં રાખીને જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાના માર્ગદર્શનમાં વિશેષ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યું હતું કે જિલ્લા કક્ષાએ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને નોડલ અધિકારી બનાવવામાં આવ્યા છે. તાલુકા કક્ષાએ સંબંધિત આરોગ્ય અધિકારીઓને જવાબદારી સોંપવામાં આવી છે. તમામ આંગણવાડી, શાળા અને કોલેજોમાં વિદ્યાર્થીઓ માટે ORS અને પાણીની વ્યવસ્થા કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. એક્શન પ્લાનના અસરકારક અમલીકરણ અને સંકલન માટે નોડલ અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે, જેમાં શ્રમિકોને હીટવેવને કારણે આરોગ્ય પર થતી વિપરીત અસરથી બચવા માટે તથા જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. મનરેગા હેઠળ ચાલતા તમામ કામો તેમજ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર શ્રમિકો માટે ORS પાણી તેમજ હેલ્થ ચેકઅપની વ્યવસ્થા કરવામાં આવી છે. આવા કામો બપોરની વધુ પડતી ગરમી દરમિયાન બંધ રાખવા પણ જણાવ્યું છે. રાજ્ય સરકારશ્રી આ વખતે બહુ ચિંતિત છે, કારણ કે હીટવેવની આગાહી છે અને આગામી 2 મહિના સુધી સખત ગરમી પડવાની શક્યતાઓને ધ્યાને લઈને એડવાઇઝરી જાહેર કરવામાં આવી. જેના અનુસંધાને ગઈકાલે CS સાહેબે એની VC પણ લીધેલી. એમાં જે અમને સૂચના મળે એનું અનુસંધાનમાં આપણે જિલ્લા કક્ષાના અધિકારીઓની બેઠક બોલાવે. આપણા જિલ્લાના નોડલ અધિકારી આપણે CDHOની નિમણૂક કરેલ છે અને તાલુકાના નોડલ તરીકે આપણે જે તે તાલુકાના જે મેડિકલ ઓફિસર છે, THO છે, એની નિમણૂક કરેલ છે. આપણે ખાસ કરીને પરીક્ષાઓ ચાલી રહી છે, તો 10 વાગ્યા સુધીમાં આ પરીક્ષાનું કાર્ય પૂરું થઈ જાય અને બાળકોને તડકામાં બેસવું ન પડે, બેસવા ન પડે તે માટેની સૂચના આપવામાં આવેલ છે. દરેક સ્કૂલમાં અને આંગણવાડીમાં પૂરતા પ્રમાણમાં ORSના પેકેટ અને બાળકોને અને બચાવવા માટે, લૂથી બચવા માટે શું શું કરવું જોઈએ તેના સમજ આપવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારમાં દરેક VCને અહીંથી સૂચના ગઈકાલે અમે DDOને સૂચના આપી હતી. DDO દ્વારા દરેકને જાણ કરવામાં આવેલ છે અને એની જે માર્ગદર્શક સૂચનાઓ છે ગ્રામ પંચાયતના નોટિસ બોર્ડ ઉપર પણ લગાડી દેવામાં આવેલ છે. આપણા જે આરોગ્ય કેન્દ્રો છે એમાં એક ખાસ 2 રિઝર્વ PHCમાં રાખવામાં આવેલ છે, જે લૂથી કોઈને જો સંક્રમિત થાય તો એને તાત્કાલિક સારવાર મળે એટલા માટે છે. આમ આપણે પૂરતું આયોજન છે એ કરી દેવામાં આવેલ છે. આપણે GIDCના અધિકારીઓને અને દરેક જે મોટા યુનિટો છે તેને સૂચના આપેલી છે કે જ્યાં બોઇલરનું કામ ચાલતું હોય કે ગરમી અંદર એક બારે ગરમી હોય ને અંદર પણ થતી હોય તો પૂરતી કાળજી લેવી. બને ત્યાં સુધી બપોરના ટાઈમે આવું કાંઈ યુનિટ જો બંધ રાખવું પડે તો બંધ પણ રાખવું, એવા દિશા નિર્દેશ પણ તેઓને આપી દેવામાં આવેલ છે. જ્યાં ખાસ કરીને જે સ્ટોરેજ થાય છે, જેમ કે ઓક્સિજનના બોટલો ભરેલી હોય, કોઈ આગ સાથેનું કામ થતું હોય અને પોતાના જે વાયરિંગ હોય એ પણ ચેક કરાવી લેવાની તમામને સૂચના આપી દેવામાં આવેલ છે. મહેશ ડોડિયા, નેશન પ્લસ ન્યૂઝ, ગીર સોમનાથ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter પર.